સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભીન હૃદયે કરી મુનિકુંડ સંજીવ નિશમય પ્રાવત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં બહુ બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણ્યેતની રસનિબાંધ શિથિલ થાય જાણીતની હૃદય જ્ઞાની તણા જણાય દુરુચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંડ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો હેરણં નમો વજણં નમો લોય શવ શ્રવણં તથારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચટારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધર્મો લોગટમાં ચટારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ 92 નંબરનો શ્લોક. તેમાં આચાર્ય ભગવાન કહે છે આત્મા એવો અનુભવ કરે છે કે એમ કહીને એ શ્લોકની રચના થઈ. ચિત્ત સ્વભાવાય ભર ભાવિત ભાવા ભાવ પરમાત્મ તે એકમ બંધ પદ્ધતિમાં પાસ્ય સમસ્તા ચેતય સમયસાર પારમ. તો કે ભવાય છે ચિત્તપુંજથી ભાવા ભાવને ભાવ એવું છે પરમાર્થ રૂપ તેથી એક સ્વભાવ કર્મ જનિત સૌ પદ્ધતિ બંધની કરી હું પાર અનુભવ શું માત્ર એ સમયસાર અપાર. એમાં શું કહેવા માંગે છે ગઈકાલે થોડું લીધું તો આપણે કે ચિત્ત સ્વરૂપના પુંજ દ્વારા પોતાના ઉત્પાદ વ્યય અને ધ્રુવ કરવામાં આવે છે.
એવું જ એનું પરમાર્થ સ્વરૂપ છે. તે કારણે જે એક છે એવા અપાર સમયસારને હું સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને, પાર કરીને, અર્થાત કર્મોદયથી થનાર સમસ્ત ભાવોને છોડીને હું અનુભવ કરું છું. પહેલા તો જે શબ્દ મૂકો ચિત્ત સ્વભાવ ભાર, ચિત્ત સ્વભાવ ભાર, એ પદનો પ્રયોગ જે બતાવ્યો છે, જે શું બતાવે છે કે આ ભગવાન આત્મા ચિત્ત સ્વભાવથી ભરેલો છે. પછી ભાવિત ભાવા ભાવ, ભાવિત ભાવા ભાવ, બીજો શબ્દ શું આવે શ્લોકની અંદર? ભાવિત ભાવા ભાવ. તો એ પદની અંદર ભાવ અભાવમાં ભાવ, એટલે પહેલો જે એટલે કે ઉત્પાદ અને પહેલો જે ઉત્પાદ, પહેલો ભાવ એટલે ઉત્પાદ, ભાવ અભાવ ભાવ. તો પહેલો ભાવ એટલે ઉત્પાદ, અભાવ એટલે વ્યય, અને ત્રીજો ભાવ એટલે ધ્રુવ. તાત્પર્ય શું થયું કે પહેલા ભાવનો અર્થ ઉત્પાદ, બીજા ભાવનો અર્થ દ્રવ્ય. ભાવિતનો અર્થ શું છે કે આ ઉત્પાદ વ્યય દ્રવ્ય ચિત્ત સ્વભાવિત, દ્રવ્ય એટલે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ચિત્ત સ્વભાવથી જ ભાવિત થાય છે, એનાથી જ એ ભાવિત છે. અને દ્રવ્યથી યુક્ત હોવું એટલે કે દ્રવ્ય હોવાથી ભગવાન આત્માનું પરમાત્મા રૂપ કેવું છે? ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી યુક્ત હોવું. ફરી વાર શું કીધું? ભાવિતનો અર્થ શું છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ચિત્ત સ્વભાવથી જ ભાવિત છે, એટલે કે થાય છે. દ્રવ્ય હોવાથી ભગવાન આત્માનું પરમાર્થ સ્વરૂપ ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી યુક્ત હોવું છે. અને એ કારણથી ભગવાન આત્મા કેવો છે? એક છે. એવો આ અપાર સમયસાર સ્વરૂપ ભગવાન આત્મા કોણ છે? કે હું પોતે જ છું. એવો અનુભવ કરવાથી, કેવો? એવો અપાર સમયસાર સ્વરૂપ ભગવાન આત્મા હું પોતે જ છું, એવો અનુભવ કરવાથી સંપૂર્ણ બંધ પદ્ધતિથી નિવૃત્ત થાય છે. તેથી હું સમસ્ત બંધ પદ્ધતિનો અભાવ કરતા એવો અનુભવ કરું છું કે આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આત્મા એ હું જ છું. પંડિત રાજમલજીની પણ કાલ આપણે વાત લીધી હતી કે શું સ્વરૂપનો અનુભવ થતા જેવો પોતાના ભગવાન આત્માનો અનુભવ થાય તો એ અનુભવ થતા જેમ નહીં વિકલ્પ મટી જાય છે, તેમ સમસ્ત કર્મોના ઉદયથી થનાર ભાવ પણ મટી જાય છે. આવો સ્વભાવ છે આપણો. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા સમસ્ત પ્રકારના નય વિકલ્પોથી વિલય પામે છે, મટી જાય છે. એમ સમસ્ત કર્મોના ઉદયથી થનાર જે ભાવ છે એ પણ મટી જાય છે. પંડિત બનારસીદાસજીનું આપણે રચના જોઈ લઈ. નાટક સમયસારમાં બનારસીદાસજીએ એક રસનો ભાવાનુવાદ શું કર્યો છે? जैसे महारतन की ज्योति में लहरी उठी, जल की तरंग जैसे लीन होय जल में, तैसे शुद्ध आत्म डरव पर जाय करी, उपजे बिन से स्थिर रहे निज थल में. ऐसे अविकल्पी अजलपी आनंद रूपी अनादि अनंत गही लीजे एक पल में, ताको अनुभव कीजिए परम पीयूष पीजे, बंध को विलास डारी दीजिए पुद्गल में. બનારસીદાસજીની એક પોતે કવિ હતા, તેની રચનાઓની અંદર આખો આ શ્લોકની વાત આવી ગઈ, સાથે ઉપમા પણ આવી ગઈ. બે ઉપમા આપે છે કે જેવી રીતે અમૂલ્ય રતનની જ્યોતિમાંથી લહેરો ઉઠે છે, એવું ને, જૈસે મહારતન કી જ્યોતિ મેં લહેરી ઉઠી, એટલે કે જેવી રીતે અમૂલ્ય રતનની જ્યોતિમાંથી લહેરો ઉઠે છે અને પછી એવું જલ કી તરંગ જૈસે લીન હોય જલ મેં, અને પાણીની તરંગો પાણીમાં વિલીન થઈ જાય છે. બે ઉપમા આપી. પહેલું આપ્યું જેવી રીતે અમૂલ્ય રતનની જ્યોતિમાંથી લહેરો ઉઠે છે અને પાણીની તરંગો પાણીમાં વિલીન થઈ જાય છે. આ કોની ઉપમા આપી? શેને અનુસરીને આપી? જયંતિભાઈ, અમિતાબેન?
ઉત્પાદ ને વ્યયની આપી. પેલું અમૂલ્ય રતનની જ્યોતિમાંથી લહેરો ઉઠે એટલે ઉત્પાદ થયો, અને પાણીની તરંગો પાણીમાં વિલીન. વિલીન એટલે વ્યય, અને ક્યાં જાય? પાણીમાં, દ્રવ્યની. ત્રણેય વસ્તુ આવે છે. તેવી જ રીતે આ શુદ્ધ આત્મા પોતાના દ્રવ્ય અને પર્યાયો દ્વારા પોતામાં જ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે અને સ્થિર થાય છે. પોતાનો ભગવાન આત્મા એટલે કે પોતાના દ્રવ્ય અને પર્યાયો દ્વારા પોતામાં જ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે અને સ્થિર થાય છે. એવા આ વાણી અને વિકલ્પોથી પાર આનંદમય અનાદિ અનંત આત્માને એક પરમાં ગ્રહણ કરી લો, એનો અનુભવ કરો, પરમ અમૃતનું પાન કરો અને બંધના વિલાસને પૂતગલમાં નાખી દો. છે ને આગળની લીટી, તૈસે શુદ્ધ આત્મ દરો પર જાય કરી, ઉપજે વિનશે સ્થિર રહે નિજ થલ में. પછી એસી અવિકલ્પી અજલ્પી आनंद रूपी अनादि अनंत गही लीजी एक पल में, ताको अनुभव कीजिए परम पीयूष पीजिए, बंध को विलास डारी दीजिए पुद्गल में. एवा वाणी ने विकल्पों पार आनंदमय अनादि अनंत आत्मा ने एक परमा ग्रहण करी लो, एनो अनुभव करो, परम अमृतનું પાન કરો અને બંધ વિલાસને પૂતગલમાં નાખી દો. અહીં શું કીધું? અહીં બનારસી દાસ ઉપમા આપીને શું કહે છે? જેમ રત્નના કિરણો રત્નોમાંથી નીકળે છે, રત્નના કિરણો શેમાંથી નીકળે? રત્નોમાંથી નીકળે છે. એમ આત્માની પર્યાયોની ઉત્પત્તિ આત્મામાંથી જ થાય છે. રત્નોના કિરણો રત્નોમાંથી નીકળે તેમ આત્માની પર્યાયો આત્મામાંથી જ થાય છે. તથા જેવી રીતે જળની તરંગો જળમાં જ સમાઈ જાય છે, તેવી જ રીતે આત્માની પર્યાયો વ્યય થઈને આત્મામાં જ સમાઈ જાય છે. જેવી રીતે જળની તરંગો મોજું આવે, ઉછરે અને વ્યય થાય તો ક્યાં જાય? અહીં અત્યારે વ્યયની અપેક્ષા, વ્યય થાય ક્યાં જાય? તો તે પાણીમાં જ વિલીન થાય છે, જળમાં જ સમાઈ જાય છે. તેવી જ રીતે આત્માની પર્યાયો પણ તે પણ વ્યય થઈને આત્મામાં જ સમાઈ જાય છે. અને આત્મા દ્રવ્ય રૂપથી હંમેશા સ્થિર હોય છે. આમાં ભગવાન આત્મા પોતામાં જ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે અને સ્થિર થાય છે. બે સરસ એક્ઝામ્પલ બે આપ્યા બનારસી દાસજીએ કે જૈસે મહારતન કી જ્યોતિ में लहरी उठे, जल की तरंग जैसे लीन होय जल में, तैसे शुद्ध आत्म दरव पर जाय કરી ઉપજે વિનશે સ્થિર રહે નિજ થલ में. તો શું કીધું? જેમ રત્નોના કિરણો રત્નોમાંથી નીકળે છે, એમ આત્માની પર્યાયોની ઉત્પત્તિ આત્મામાંથી થાય, ઉત્પાદની વાત એવી. તથા જેવી રીતે જળની તરંગો જળમાં જ સમાઈ જાય છે, એટલે કે જળની અંદર જ વિલીન થઈ જાય છે, તેવી જ રીતે આત્માની પર્યાયો વ્યય થઈને આત્મામાં જ સમાઈ જાય છે. અને આત્મા દ્રવ્ય રૂપથી હંમેશા કેવો રહે છે? સ્થિર, દ્રવ્ય રહે છે. આમાં ભગવાન આત્મા પોતામાં જ ઉત્પન્ન થાય, નષ્ટ થાય અને સ્થિર રહે છે. અહીં એક વસ્તુ બીજી ધ્યાન દેવા જેવી છે. અહીં ઉત્પાદને સમજાવવા માટે રત્નની જ્યોતિનો ઉપયોગ કર્યો છે અને વ્યયને સમજાવવા માટે જળની તરંગોનું ઉદાહરણ આપ્યું છે બનારસી દાસીએ. જળના તરંગોના ઉદાહરણથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જેવી રીતે જળની તરંગો જળમાં જ સમાઈ જાય છે, તેવી રીતે વ્યય થનાર પર્યાયો દ્રવ્યમાં જ સમાઈ જાય, પરંતુ થોડો ફરક છે. જળની તરંગો જળમાં જ સમાઈ જાય છે, તેવી જ રીતે વ્યય થનારી પર્યાયો દ્રવ્યમાં જ સમાઈ જાય, ક્યાંય બહાર જતી નથી. શું ફરક આવશે હવે? પરંતુ આમાં ધ્યાન શું રાખવાની વાત છે? બે ઉદાહરણ તો આપ્યા, ઉત્પાદ અને વ્યયનું, અને આત્મા તો દ્રવ્ય રૂપી સ્થિર રહેશે. તો અહીં ઉદાહરણમાં તો બરાબર છે, જેવી રીતે જળની તરંગો જળમાં સમાઈ જાય, એ પણ બહાર નથી જતી, તેવી રીતે વ્યય રૂપી પર્યાયો આત્મામાં જ સમાઈ જાય, એ પણ ક્યાંય બહાર જતી નથી. પરંતુ ધ્યાન આપવા જેવી કઈ વાત છે? બોલો. બોલી પણ છે, હમણાં બોલીશ એટલે યાદ આવશે.
કે પર્યાયો બોલો બોલો શું કહેતા જયંતિભાઈ? ને એ વસ્તુ અલગ છે. હા એ તો બરાબર, આ વસ્તુ અલગ છે. શું એ તો બરાબર, ધ્યાન આપવા જેવું એ છે કે પર્યાયો વ્યય થઈને આત્મદ્રવ્યમાં ઉદયાદી ભાવો રૂપે ન જતા, એટલે અશુદ્ધ રૂપે ન જતા, તે કેવા રૂપે જાય? પારણામિક ભાવના રૂપમાં રહે છે. અશુદ્ધ પર્યાય છે અત્યારે આપણી મિથ્યાત્વની પર્યાય હર સમયે ઉત્પન્ન થાય, બીજા સમયે વ્યય થાય. વ્યય થાય એ તો અશુદ્ધ, પણ જાય ત્યારે શું થાય? પારણામિક ભાવે. નહીં તો આત્મા અશુદ્ધ થાય ને, પારણામિક ભાવના રૂપમાં જાય છે. બસ આ વસ્તુ છે. દ્રષ્ટાંત તો બરાબર છે, જળના તરંગો જળમાં વિલીન થાય એમ વ્યય રૂપી પર્યાયો, આત્માની પર્યાયો આત્મામાં જ સમાય છે, પરંતુ તે ઉદયાદી ભાવો રૂપે ન રહેતા કેવા ભાવે જાય છે? પારણામિક ભાવના રૂપમાં ન રહે છે. બનારસીદાસજી એમ કે છે આગળ, શું કહે છે? એશી અવિકલ્પી અજલ્પી અનંત રૂપી અનાદि અનંત ગહી લીજી એક પલ में ताको अनुभव कीजे परम पीयूष पीजे બંધકો વિલાસ ડારી દીજે પુદગલ में. એટલે શું કહે છે કે વાણી અને વિકલ્પોથી પાર આ ભગવાન આત્મા આનંદમય અનાદિ અનંત એવા ભગવાન આત્માને આ જ સમયે એક જ પરમાં ગ્રહણ કરી લો. આ જ સમયે આવે છે ને શ્રીમદ રાજચંદ્રજીની અંદર, લઘુ શંકા માટેનો એટલો સમયનો પણ તું બગાડ ન કર. અત્યારે વીજળીના ચમકારામાં સોયમાં દોરો પરોવવાનો, એ ચમકારાની અંદર જ પરોવી લેવાનો, એમ આ જ સમયે આ કરવા જેવું કાર્ય છે. એનો નિયમ હોવો જોઈએ. આપણે નિયમ બીજા બધા લઈશું એ પણ બરાબર છે, પરંતુ સાચો નિયમ તો કે આ પર્યાયમાં એ વ્યય થાય એ પહેલા મારે મારું કાર્ય કરી લેવું, એવી અંદરથી ભાવના ભાવી, એવો અંદર પુરુષાર્થ અને બરાબર કરવાની વાત છે. તો કે આ જ સમયે આ જ એક જ પરમાં ગ્રહણ કરી લો. આવે છે ને કે એક પલ મેં અનાદિ અનંત ગહી લીજે એક પલ મેં, એવો એનો જ અનુભવ કરો. પરમ અમૃત રસનું પાન કરો અને બંધની ચર્ચાને પૂતગલકૃત જાણીને એના ઉપયોગને હટાવી દો. એનાથી તમારા આપણા ઉપયોગને હટાવી લો. ઉપયોગ જે પરસન્મુખ છે તે ઉપયોગની દિશા બદલાવીને સ્વસન્મુખ, તો ઉપયોગને હટાવી દો. એમાં જ સાર છે, બીજું બધું અસાર છે, બીજું બધું સંસાર છે. ઉપયોગને દિશા ફેરવવાની વાત બતાવે છે. અહીંયા બે પ્રકારના કથન આવે, એક જ્ઞાન પ્રધાન અને દ્રષ્ટિ પ્રધાન કથન. આ જ્ઞાન પ્રધાન કથન હોવાથી શું કહેવામાં આવ્યું કે જે ચિત્તપુંજ આત્મા, એ ચિત્તપુંજ આત્મા વડે પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય કરવામાં આવે છે. હું એ જ સમયસાર રૂપ આત્માનો અનુભવ કરું છું. આ જ્ઞાન પ્રધાન કથન છે. શું કીધું? ચિત્તપુંજ આત્મા વડે પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય કરવામાં આવે છે. હું એ જ સમયસાર રૂપ ભગવાન આત્માનો અનુભવ કરું છું. પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ સ્પષ્ટીકરણ ધ્યાન દેવા જેવું છે. શું કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી? કે અહો ત્રિકારી નાયક ચૈતન્ય સ્વરૂપ પોતાનો જે ભગવાન આત્મા, એ પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સ્વભાવથી જ નવીન અવસ્થા રૂપ ઉત્પાદ, એક સમય પહેલાની જૂની અવસ્થાના અભાવરૂપ વ્યય, એક સમય પહેલાની જૂની અવસ્થાના, એક સમય પહેલાની એ જૂની અવસ્થા એ સમયનો એ વર્તમાન હતો, પરંતુ એક સમય પહેલાની કીધી, અત્યારે એનો વ્યય. એક સમય પહેલાની જૂની અવસ્થાનો વ્યય, અભાવરૂપ વ્યય અને સ્થિરતારૂપ ધ્રુવ સ્વભાવથી અનુભવમાં આવે છે. આ જ્ઞાન પ્રધાન કથન છે. તેથી કહે છે કે ચિત્ત સ્વભાવ ભગવાન આત્મા વડે આત્માનું ઉત્પાદ વ્યય દ્રવ્ય થાય છે, વ્યવહારના વિકલ્પોથી નહીં. શેનાથી થાય? પોતાના ચિત્ત સ્વભાવ આત્મા વડે જ આત્માનું ઉત્પાદ થાય, એનું વ્યય થાય અને દ્રવ્ય થાય છે.
વ્યવહારના વિકલ્પોથી નથી થતું. અહીંયા કહે છે જ્ઞાન સ્વભાવનો પુંજ જે ભગવાન આત્મા પોતે પોતાથી જ ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપે પરિણમે છે. ભગવાન આત્મા પોતાથી જ ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ પરિણમે છે, અર્થાત ધ્રુવ રૂપથી રહે છે અને એના આશ્રયથી નિર્મળ વિતરાગી પર્યાયનો ઉત્પાદ થાય છે. ભગવાન આત્માના આશ્રયથી વિતરાગતા પ્રગટે છે. ખરેખર બીજું કથન જોવો સાથે એ રીતે એ પણ સુનિશ્ચિત થયું કે દ્રષ્ટિ પ્રધાન કથનમાં તો ભગવાન આત્માને પર અને પર્યાયોથી પાર બતાવવામાં આવ્યું છે. આ જ્ઞાન પ્રધાન કથન છે. અહીં ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપે પરિણમે છે. ત્યારે દ્રષ્ટિ પ્રધાન કથનમાં ભગવાન આત્માને પરથી પણ ભિન્ન બતાવ્યો, પાર જ બતાવ્યો છે અને પર્યાયોથી પણ પાર જ બતાવવામાં આવ્યો છે. પર્યાયથી રહિત એવો જે ભગવાન આત્મા એનો આશ્રય કરવાનો કીધો. કોણ કરે આશ્રય? આશ્રય પર્યાય કરે છે. એવો જે ત્રિકારી ભગવાન આત્મા દ્રષ્ટિ પ્રધાન કથનથી અપેક્ષાએ જુઓ તો પર અને પર્યાયોથી પાર જ બતાવવામાં આવે છે. ઉત્પાદ વ્યય નિરપેક્ષ બતાવવામાં આવે છે. દ્રષ્ટિ પ્રધાન કથનમાં ઉત્પાદ વ્યય નિરપેક્ષ બતાવવામાં આવે છે અને પરંતુ જ્ઞાન પ્રધાન કથનમાં તેને ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વભાવિત બતાવવામાં આવે છે. બે પ્રકારના કથન થયા, એક જ્ઞાન પ્રધાન કથન અને એક દ્રષ્ટિ પ્રધાન કથન. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે પ્રકારે તેને સમજવું જરૂરી છે. તો આવડો 92 નંબરનો કરસ થયો. તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનો આધાર લઈને થોડું સમજી પછી 144 નંબરનો કરસ કર્તા કર્મ અધિકારનો અંતિમ કરસ, પછી 7 કરસ આવશે એના પછી, અને પછી ત્રીજો અધિકાર સ્ટાર્ટ થશે, પુણ્ય પાપ અધિકાર. તો શું કીધું? ચિત્ત સ્વભાવ ભર ભાવિત ભાવા ભાવ પરમાર્થ તે કમ બંધ પદ્ધતિમાં પાસ્ય સમજતા ચેત એ સમયસાર પારમ. તો કે ભાવિત પછી ભાવા ભાવ અભાવ ભાવ. તો એને શું કીધું? ભાવ અભાવ ભાવ એટલે ઉત્પાદ, અભાવ એટલે વ્યય અને ત્રીજો ભાવ એટલે દ્રવ્ય. તો કે એ ચિત્ત સ્વભાવના પુંજ વડે જ પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ભવાય છે, એટલે કે કરાય છે. ભાવિત એટલે ભવાય છે, કરાય છે. એવું જેનું પરમાત્મા સ્વરૂપ હોવાથી જ એક છે એવા અપાર સમયસારને હું સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને, અર્થાત કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને હું અનુભવ છું. એટલે કે નિર્વિકલ્પ અનુભવ થતા જેના કેવર જ્ઞાન આદિ ગુણોનો પાર નથી. અહીં કેવર જ્ઞાન ગુણની વાત છે. કેવર જ્ઞાન આદિ ગુણોનો પાર નથી એવા સમયસાર રૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. હું અનુભવું છું એવો વિકલ્પ પણ હોતો નથી. હું અનુભવું છું એ તો દ્વૈત થઈ ગયો. હું અને અનુભવ, હું અનુભવું છું એવો પણ વિકલ્પ હોતો નથી, એમ અહીં કહેવા માંગે છે. શું કહે છે? કે ચિત્ત સ્વભાવના પુંજ વડે જ અંદરમાં જ્ઞાન સ્વભાવનો જે પુંજ ભગવાન આત્મા છે એના વડે પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ભવાય છે. 3 વસ્તુ લીધી: ભાવ એટલે ઉત્પાદ, અભાવ એટલે વ્યય અને ત્રીજું ભાવ એટલે ધ્રુવ. અંતરમાં સ્વભાવ જે જ્ઞાન છે એ પુણ્ય પાપના વિકલ્પથી પાર છે એવા ચિત્ત સ્વભાવ વડે, ચિત્ત પુંજ વડે પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય ભવાય છે. એટલે ધ્રુવનું ધ્યાન કરતા ઉત્પાદ વ્યય થાય છે. 3 થઈને એકત્વ છે, ભેદ નથી. ધ્રુવનું ધ્યાન કરતા ઉત્પાદ વ્યય થાય છે. નવી પર્યાય ઉત્પન્ન થાય છે. નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. ધ્રુવ પણ એ કાયમ રહેશે. એટલે કે ચિત્તપુંજની દ્રષ્ટિ વડે, દ્રવ્ય દ્રષ્ટિ વડે ચિત્તપુંજની, અહીં અત્યારે જ્ઞાન પ્રધાન કથન છે. ચિત્તપુંજની દ્રષ્ટિ વડે ઉત્પાદ વ્યય ને ધ્રુવ ભવાય છે. દ્રષ્ટિ પ્રધાન કથનમાં પર્યાયોથી પણ પાર બતાવવામાં આવ્યો છે. તો કે ચિત્ત સ્વભાવ જે જ્ઞાન સ્વભાવનો
પુંજ છે ભગવાન આત્મા, એ વડે પોતાના ઉત્પાદ વ્યયને ધ્રુવ ભવાય એટલે કે ભાવિત છે એમ અહીંયા બતાવવામાં આવે છે. કેમ કે પોતાના જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ થતા એ ચિત્ત સ્વભાવના પુંજ વડે ઉત્પાદ એટલે કે નિર્મળ પર્યાય થાય છે. પૂર્વની પર્યાયનો વ્યય અભાવ થાય છે. વર્તમાન પર્યાયનો ભાવ થાય છે, પૂર્વનો અભાવ થાય છે અને ધ્રુવ ભાવ તરીકે કાયમ રહેશે. એટલે પુંજ વડે જ, અભેદ વડે જ, એમાં કોઈ રાગ નથી, ઉત્પાદ વ્યયનું લક્ષ્ય નથી. જો એ લક્ષ્ય હોય તો પણ ન, એ ઉત્પાદ વ્યયનું લક્ષ્ય નથી. એ પોતાના ચિત્ત સ્વભાવ પુંજ વડે જ એ ભવાય છે, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય. એટલે કે ચિત્ત સ્વભાવના પુંજની દ્રષ્ટિ વડે જ એક ઉત્પાદ વ્યય દ્રવ્ય કરાય છે. રાગને કરાય છે અને એ વાત અહીં નથી. તો પરને કરી શકવાની તો વાત છે જ નહીં. અહીં તો પોતાના ભગવાન આત્મા ત્રિકારી જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ પડવાથી પોતાના ચિત્ત સ્વભાવના પુંજ વડે તેના નિર્મળ પર્યાયનો ઉત્પાદ, એની નિર્મળ પર્યાયનો વ્યય અને ધ્રુવ, એ ત્રણેય હોય છે એક સમયે. એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી એ જે એક હશે. એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણ થવા છતાં એ ચિત્ત સ્વભાવના પુંજ વડે કરીને તે એક જ છે. એવા અપારમ સમયસારમ, અપાર સમયસાર, જેમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, જેનો પાર નથી, એવા સ્વભાવના ભાવ વડે સમયસારને, એટલે કે હું અપાર સમયસારને, એટલે કે એવો જે પાર વિનાનો સ્વભાવ કે જેનો અપાર જ્ઞાન અને આનંદ આદિ અનંત એવા સમયસારને હું સમસ્તા બંધ પદ્ધતિ, એટલે કે સમસ્ત બંધ પદ્ધતિના વિકલ્પને તો નહીં પણ કર્મના નિમિત્તથી થતા ભાવો, બીજા કોઈ પણ ભાવથી બધાથી રહિત, છોડીને બધાથી રહિત એનો અનુભવ કરું છું. સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને હું અનુભવું છું. જેણે આત્માનું કરવું હોય, જેને પોતાના આત્માને પ્રાપ્ત કરવાની લગ્ન લાગી હોય, એણે આત્માનો ચિત્ત સ્વભાવ એટલે કે ચિત્ત જ્ઞાન પુંજ વડે ઉત્પાદ વ્યય એ વડે કરીને ઉત્પાદ વ્યય અને ધ્રુવ થાય. એમ કરતા વ્યવહારના વિકલ્પોથી પણ આ ઉત્પાદ વ્યય થાય એમ નથી, આના વડે થાય છે. સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને કર્મના ઉદયથી થનારા સર્વ ભાવોને છોડીને હું અનુભવું છું. ચેતયે હું અનુભવું છું. એનું નામ સમ્યક દર્શન, એનું નામ સમ્યક જ્ઞાન છે. નિર્વિકલ્પ અનુભવ થતા એટલે કે પોતાના ભગવાન આત્મા એને દ્રષ્ટિમાં ધ્રુવને લેતા નિર્વિકલ્પ દશા થતા, જેના કેવળ જ્ઞાન આદિ ગુણોનો પાર નથી, અનંત 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 ગુણો છે, અનંતનો અંત નથી, એવા ગુણોનો, કેવળ જ્ઞાન આદિ ગુણોનો પાર નથી, પર્યાયની વાત નથી. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ આનંદ એવા અનંત ગુણોનો પાર નથી, એવા સમયસાર રૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. એનું નામ આત્મા, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ આત્મદર્શન. હું અનુભવું છું એવો પણ જ્યાં વિકલ્પ હોતો નથી. હું અપાર ગુણનો દરિયો એને અનુભવ છું, એમાં અનુભવ છું એવો વિકલ્પ પણ નથી. કે અનુભવને જાણે તો ખરો ને, તો કે જાણે પણ એ બે ભેદ નથી. અનુભવે છે છતાં અનુભવ છું એવો વિકલ્પ નથી. વેદન તો થાય છે પણ અનુભવ છું એવો વિકલ્પ નથી. અનુભવે છે તો દ્રવ્યમાં દ્રષ્ટિ આપીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ, હું અનુભવ કરું છું એવો ભેદ અહીંયા નથી. વિકલ્પ ક્યાં છે? વેદાંત કહે છે ને એ પર્યાયને માનતા નથી. તો કેમ કે આત્મા અનુભવ એ શું? આત્મા અને અનુભવ તો એ દ્વૈત થઈ ગયો. તો અદ્વૈત કેવી રીતે સિદ્ધ થાય? તો ત્યાં દ્રવ્ય અને પર્યાયનું એકમેકપણું છે. ત્યાં દ્રવ્ય અને પર્યાયની સંધિ છે. જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં રચના થાય છે. છે ભેદ પણ અભેદ છે. આત્મા અનુભવ છું તો બે ભેદ થઈ ગયા, એમ અહીંયા નથી. અહીંયા આત્મા અનુભવ છું એ વસ્તુને
એવો વિકલ્પ પણ નથી. કેમ કે વેદાંત કહે ને આત્મા ને એનો અનુભવ, એ તો દ્વૈત થઈ ગયું. તો કે અમે પણ એ જ કહીએ છીએ, આત્માને અનુભવ ક્યાં થાય? તો કે પર્યાયમાં થાય. માટે તું પર્યાયને માન. એ પર્યાયને સ્વીકારતા નથી. અને વેદન ક્યાં થશે? તો કે પર્યાયમાં થશે. આત્માનું અવલંબન હોય ને વેદન પર્યાયમાં હોય. વસ્તુ અદ્વૈત છે એમ કે, પરંતુ અહીં એમ વાત નથી. અનુભવ છું તથા અનુભવનો વિકલ્પ નથી. અનુભવાય છે એ પર્યાય છે, છતાં અનુભવ છું એવો વિકલ્પ નથી. અનુભવાય છે એ પર્યાય છે, પણ હું અનુભવું છું એવો વિકલ્પ નથી. અનુભવું છું એવો ભેદ છે. ત્રિકારી વસ્તુને અનુભવું છું એવો ભેદ છે, પણ ભેદનો વિકલ્પ નથી. આવું સ્વરૂપ છે ભગવાન આત્માનું. એટલે કે હું અનુભવ છું એવા વિકલ્પ પણ હોતો નથી, એમ જાણવું. તો આ પ્રકારે 92 નંબરનો કળશ અહીં પૂરો થયો. 144 નંબરની ગાથા આપણે સ્ટાર્ટ કરી. આજે મહાવીર સ્વામી ભગવાન જન્મ કલ્યાણ આ જે કાર છે ઊંડા સર્પિણી કાર, એ આ ઊંડા સર્પિણી કારમાં ઘણા જ કાર ચક્ર જાય ત્યારે આ એક ઊંડા સર્પિણી કાર, કેમ કે અહીં વિચિત્રતા હોય છે, એવા ઊંડા સર્પિણી કારની અંદર આ છેલ્લા તીર્થંકર હવે 84,000 વર્ષ સુધી કોઈ તીર્થંકર અહીં ભરત ક્ષેત્રની અંદર આપણને એનો યોગ નહીં મળે, એનો એટલે કે એની સંયોગ નહીં મળે. પહેલા સૈનિક રાજા એ પહેલા તીર્થંકર થશે. હવે પછીના કાળમાં રિટર્નમાં જતા ત્રીજો કાર અત્યારના ચોથા જેવો પહેલા તીર્થંકર થશે. પાંચમા હારાને 21,000, છઠ્ઠાને 21, પાછો છઠ્ઠો એટલે કે આમ પહેલો છઠ્ઠા જેવો એના 21, પછી પાંચમો આમ બીજો એના 21,000, 84,000 વર્ષ સુધી એ મહાવીર સ્વામી ભગવાનનો આજે છેલ્લા તીર્થંકરનો જન્મ થયો હતો. ભરત ક્ષેત્રમાં જન્માતા તો ભરત ક્ષેત્રની અંદર જે પણ તીર્થંકરોનો જન્મ થાય છે એના 5 કલ્યાણક ઉજવાય છે. કેમ કે ગર્ભમાં સમ્યક દર્શન સાથે આવ્યા હોય છે. અહીં 5 કલ્યાણક ઉજવાય. ભરત ક્ષેત્રના ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, કેવલ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. વિદેહ ક્ષેત્રની અંદર 2 કલ્યાણક, 3 કલ્યાણક અને 5 કલ્યાણક, એમ ત્રણેય પ્રકારના કલ્યાણક હોય. પરંતુ અહીં તો ગર્ભમાં જ સમ્યક દર્શન સાથે આવ્યા હોય માટે ગર્ભ કલ્યાણક ઉજવાય છે. 72 વર્ષના આયુષ્યમાં 30 વર્ષ સુધી એમના સમોસરણની રચના હતી. 30 વર્ષ સુધી એમની દિવ્ય ધ્વનિ ફેરી. એનું આપણે વિશેષ તો બધું ખ્યાલ છે મહાવીર સ્વામી ભગવાનનું. જેમને 5 નામ હતા, મહાવીર, વર્ધમાન, સન્મતિ, અતિવીર આદિ એવા 5 નામ હતા, એવા વિશેષણો હતા. એ મહાવીર સ્વામી ભગવાનની દિવ્ય ધ્વનિ જેમના નિમિત્તે આ પંચમ કાળમાં અંત સુધી જૈન ધર્મનું પ્રવર્તન રહેશે. પંચમ કાળના અંત સુધી વિરાંગદ મુનિ, સર્વશ્રી, અંગુશે, અગ્નિશેન, પંગુશેના એટલે કે મુનિ, શ્રાવક, શ્રાવિકા, અર્જિકા 4 પત્રો જોવા મળે છે. આપણે પણ આ પંચમ કાળમાં જન્મ લીધો, કોઈ એવા નિકૃષ્ટ પરિણામ એને કારણે આ કાળમાં જન્મ લીધો, છતાં પણ કોઈક એવા સારા પરિણામ એના ફળ સ્વરૂપે સાચા જૈન ધર્મનું શરણ મળ્યું, સાચી વાત સાંભળવા મળી. હવે કરવા જેવું કાર્ય આપણે કરવાનું છે. તો આપણે પણ એમનો જન્મ કલ્યાણક ઉજવી છે. તો આપણે પણ ફરી ભવ ન પ્રાપ્ત થાય, ભવનો અભાવ કરવા માટે આ મનુષ્ય પર્યાય મેલી છે. તો આપણે પણ તેમને બતાવેલા રસ્તા ઉપર ચાલી અહિંસા પરમો ધર્મ,
અહિંસા પરમો ધર્મ એટલે એનો કહેવાનો મતલબ એ છે કે અંદર રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એ પરમ ધર્મ છે. આપણે પ્રતિક્રમણની અંદર અહિંસાના સ્વરૂપમાં પહેલા આવે છે. રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. એનો અર્થ એ છે અહિંસા પરમો ધર્મ. જૈન ધર્મ પ્રમાણે સાયન્સ ચાલી રહ્યું છે, પરંતુ આપણે આપણા જૈન ધર્મને અનુસરતા નથી. બહારની ક્રિયાઓમાં એ પણ જરૂરી છે. પાત્રતા તો હોવી જરૂરી છે. પાત્રતા હશે તો પાત્રની પ્રાપ્તિ થશે, પણ એનાથી નહીં થાય એ પણ સાથે અનુભવવું જોઈએ. જે રીતે ભગવાન મહાવીર પોતાના આત્માના આશ્રયે એમને વિતરાગતા પ્રગટ કરી, એ રીતે તેમણે બતાવેલા રસ્તા ઉપર આપણે ચાલવું જોઈએ. એ છેલ્લે એમની વાણી ધનતેરસ એટલે કે ધન્ય તેરસના દિવસે કરી હતી. એટલે એને ધન્ય તેરસ, આપણે એને ધન સાથે લઈ લીધું. ધન્ય તેરસ એ દિવસે ભગવાનની વાણી છેલ્લી વાર કરી. ખરેખર કાળી ચૌદસ નહીં, રૂપ ચૌદસ. એ દિવસે વાણી નહોતી કરી, પરંતુ એનું રૂપ ભગવાનના દર્શન થયા હતા. અને દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા. એ નિર્વાણની ઘટના એને આપણે બે રીતે જોઈએ છીએ. એવી રીતે એ આપણા માટે આનંદના સમાચાર પણ હતા અને દુઃખના સમાચાર પણ હતા. એક સાથે બે વસ્તુ હતી. આનંદ એ હતો કે ભગવાન પોતાની અઘાતી કર્મ એનો ક્ષય કરીને પણ તે પૂર્ણ દશાને એટલે કે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લોકના અગ્રભાગે તનુવાત વલયમાં બિરાજમાન થયા. અને દુઃખ એ વાતનું હતું કે એમનો વિરહ થયો. તો જેવી રીતે કોઈ છોકરીના લગ્ન થતા હોય તો વિદાય વખતે ઘર આખું રોતું હોય, તો એ આનંદના સમાચાર છે કે દુઃખના છે? તો કોઈ એવા વરરાજા હોય તેને લાગી આવે કે આટલા બધા રોવે, તેમ કે તમારી દીકરીને રાખો, આટલું બધું ન રો. તો એમ કે ના ના, એ તો લઈ જાઓ. આનંદના સમાચાર છે. અને દુઃખના પણ છે કે જે કેટલા વર્ષોથી આપણા ઘરે હતી તે દૂર હતી. તો આ રીતે એ ઘટના પણ આનંદની અને વિરહની ઘટના પણ છે. એવા મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક આજે દેશભરમાં ઉજવાણો. પરંતુ ઉજવવાની પાછળ એ પણ જે રીતે પોતાનું કાર્ય પ્રાપ્ત કર્યું એ રીતે આપણે પણ પ્રાપ્ત કરવું જોઈએ. આપણે આજે સમયસાર ગાથા 144, કર્તા કર્મ અધિકારની અંતિમ ગાથા. એટલે કે પક્ષાંતેક્રાંત સંબંધોની સંપૂર્ણ પ્રકરણ અહીં પૂરું થયું. આપણે એનું સ્વરૂપ પણ સમજ્યા પક્ષાંતેક્રાંતનું. નિષ્કર્ષ શું આપવામાં આવ્યો? આ જ કારણ છે આત્મખ્યાતિમાં આ ગાથાની ઉત્થાનિકામાં એમ કહેવામાં આવ્યું કે પક્ષાંતેક્રાંત એવ સમયસાર ઇત્યમતિષ્ઠતે, કે પક્ષાંતેક્રાંત જ સમયસાર છે. પક્ષાંતેક્રાંતને સમયસાર કહેવા વાળી આ ગાથા છે. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈએ. 144 નંબરની ગાથા. સમ્યક ત્વતેમ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાગ્યો તે સમયનો સાર છે. કે જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે. બધા પ્રકારના નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો તે સમયસાર છે. આ સમયસારને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. આ સમયસારને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. તાત્પર્ય શું થયું કે નામથી ભિન્ન હોવા થતા સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, સમયસાર થયું. તો નામથી ભિન્ન હોવા છતાં પણ વસ્તુ તો કેવી એક જ છે. અહીં આત્મા એ જ સમયસારને જ
સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવાનું. બંનેને એક જ વસ્તુ બતાવવામાં આવી. એની શું અપેક્ષા છે એ આપણે બધું ટીકાઓ દ્વારા એની વિશેષ ચર્ચા કરી. આત્મજ્ઞાતિની ટીકામાં આ ગાથાના જે ભાવ સ્પષ્ટ કર્યો આચાર્ય અમરચંદ્ર દેવે, કે જે ખરેખર સમસ્ત ન્યાય પક્ષો વડે ખંડિત નહીં થયો હોવાથી, સમસ્ત ન્યાય પક્ષો વડે ખંડિત નહીં થયો હોવાથી, જેનો સમસ્ત વિકલ્પનો વેપાર અટકી ગયો છે, બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામ્યો છે, વિલીન થયા છે, એટલે એનો વેપાર અટકી ગયો છે, એવા સમયસારૂપ ભગવાન આત્માને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. તાત્પર્ય શું થયું કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારૂપ આત્માથી જુદો નથી, અભિન્ન જ છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી ભગવાન આત્માનું એટલે કે જ્ઞાન સ્વભાવ આત્માનું સ્વરૂપ સુનિશ્ચિત કરીને સારી રીતે સમજીને, 18 નંબરની ગાથામાં પણ શું આવે છે, ઓળખીને જાણીને એની પ્રતીત કરવાની વાત છે. તો પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનું સ્વરૂપને સુનિશ્ચિત કરીને, એટલે કે સારી રીતે જાણીને, સારી રીતે સમજીને, પછી આત્માની ખ્યાતિ માટે, પ્રગટ પ્રસિદ્ધિને માટે, આત્માની ખ્યાતિને માટે એટલે કે પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થોની પ્રસિદ્ધિના કારણો કોણ છે? 5 ઇન્દ્રિયો અને મન. તો ઇન્દ્રિયો અને મન દ્વારા, 5 ઇન્દ્રિયો અને મન જે છે પર પદાર્થોના પ્રસિદ્ધિનો કારણ છે, એના દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ એ બધીને મર્યાદામાં રાખીને, એને મર્યાદામાં બાંધીને, મર્યાદામાં લાવીને, આત્મસન્મુખ કરીને, જે પર પદાર્થોની પ્રસિદ્ધિના કારણ જે ઇન્દ્રિયો અને મન છે, એ મન દ્વારા જે પ્રવર્તી બુદ્ધિઓ છે, એ બધાને મર્યાદામાં લાવીને, આત્મસન્મુખ કરીને, જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે. પહેલું શું આવ્યું? શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનું સ્વરૂપ સુનિશ્ચિત કરીને, સારી રીતે સમજીને, જાણીને, પછી આત્માની ખ્યાતિ માટે, પ્રગટ પ્રસિદ્ધિ માટે, પર પદાર્થોના પ્રસિદ્ધિના કારણો ઇન્દ્રિયો અને મનની પ્રવર્તી બુદ્ધિઓ એ બધાને મર્યાદામાં લાવીને, ઇન્દ્રિયોને પણ મર્યાદામાં લાવીને, સંયમ અને મનને પણ એની પ્રવૃત્તિ બુદ્ધિઓને મર્યાદામાં લાવીને, આત્મસન્મુખ કરીને, જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે, એવો તથા વિવિધ પ્રકારના નયોના અવલંબનથી થતા, વિવિધ પ્રકારના નય પક્ષોના અવલંબનથી થતા અનેક વિકલ્પો વડે જે આકુરતા ઉત્પન્ન કરનારી, અનેક પ્રકારના નય પક્ષોના અવલંબનથી, એના આલંબનથી અનેક વિકલ્પો વડે જે આકુરતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી. કેમ કે શ્રુત જ્ઞાન અવયવી છે, નિશ્ચય અને વ્યવહાર તેના અવયવ છે. તો કે નય પક્ષોના આલંબનથી થતા અનેક પ્રકારના વિકલ્પો વડે આકુરતા ઉત્પન્ન જે થાય છે, એ આકુરતા ઉત્પન્ન કરનારા શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરીને, ઓલામાં પહેલા મતિ જ્ઞાન ને તત્વને આત્મસન્મુખ કરીને, એ શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરતા આકુરતા ઉત્પન્ન થનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં રાખીને, જે નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુરતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, મર્યાદા જે પર સન્મુખ હતી એને મર્યાદામાં લાવીને, આત્મસન્મુખ કરીને, શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરો, મતિ જ્ઞાનને પણ આત્મસન્મુખ અને શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરો. અત્યંત વિકલ્પ, શ્રુત જ્ઞાનને આત્મસન્મુખ કરતા અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ જ નિજ રસથી પ્રગટ થતા, તત્કાળ તે જ ક્ષણે નિજ રસથી પ્રગટ થતા, આદિ મધ્ય ને અંત એ રહિત, અનાકુર, કેવળ એક, આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એમ અખંડ પ્રતિભા, સમય
અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા સ્વરૂપ સમય સારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે. તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે અને જણાય છે. એટલે તેથી સમય સાર જ સમ્યક દર્શન છે. સમય સાર જ સમ્યક જ્ઞાન છે. ફરીવાર શું કહેવા માંગે છે? પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનું સ્વરૂપ સુનિશ્ચિત કરીને, એટલે કે સારી રીતે સમજો, સારી રીતે જાણીને પછી આત્માની ખ્યાતિ માટે, પ્રગટ પ્રસિદ્ધિની માટે પર પદાર્થોની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિ બુદ્ધિઓ જે છે એને પણ મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે એવો તથા વિવિધ પ્રકારના નૈપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુરતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરો. એટલે કે અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાર જ નિદ્રષ્ટિ પ્રગટ થતા આદિ મધ્ય અંતથી રહિત અનાકુર કેવળ એક આખા વિશ્વ ઉપર તરતા જાણે કે તરતો હોય એમ અખંડ એક પ્રતિભા સમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા સ્વરૂપ સમય સારને જ્યારે આત્મા અનુભવે છે તે સમયે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, જાણે છે, જણાય છે. તેથી સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અહીં ટીકામાં એમ કીધું કે સ્વાનુભૂતિ સંપન્ન પક્ષાંતિક્રાંત સમયસાર રૂપ ભગવાન આત્મા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. સાથે જ પક્ષાંતિક્રાંત થવાની, સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત કરવાની, આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાની વિધિ પણ અહીં બતાવી દીધી. પક્ષાંતિક્રાંત થવાની, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાની, આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાની આ વિધિ અહીં બતાવવામાં આવી. આ વિધિમાં શું આવ્યું? સૌથી પહેલા શું કરવું જોઈએ? આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે કરણ લબ્ધિ હોવી જરૂરી છે. 5 લબ્ધિ છે ને, કઈ 5 લબ્ધિ છે? બોલો. 5 લબ્ધિ ઉપર સ્વાધ્યાય થઈ ગયા છે આપણે. કઈ 5 લબ્ધિ? જયંતિભાઈ, રીતેશભાઈ બોલો. શોભ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. કરણ લબ્ધિના પણ 3 ભેદ છે. ક્યાં ક્યાં? અનિવૃત્તિકરણ નહીં, ક્રમમાં બોલો. અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્ત. તો આ જીવ અનંતવાર ક્યાં સુધી જીવ? કઈ લબ્ધિ સુધી? પ્રાયોગ્ય લબ્ધિ સુધી. કોણ ગયું છે? ભવી કે અભવી? હા, અભવી. અભવી જીવ પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી જાય એવા છે. કરણ લબ્ધિમાં જીવ પ્રવેશ કર્યો નથી. તો સૌથી પહેલા શું કરવું છે? આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે કરણ લબ્ધિ હોવી જરૂરી છે. અને કરણ લબ્ધિ દેશના લબ્ધિ વગર હોતી નથી. આવે ને શાસ્ત્રમાં કથન આવે, દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય. એટલે દેશના લબ્ધિથી નથી થતું, પણ જેને વિતરાગતા પ્રગટ થાય છે તેને દેશના લબ્ધિ હોય ને હોય મળી જ હોય. પછી અધિગમ જ હોય કે નિસર્ગ હોય, તો કે દેશના લબ્ધિ વગર થતી નથી. તેથી સૌ પ્રથમ દેશના લબ્ધિની વાત છે. અને દેશના લબ્ધિ માટે શું પેલું સેન્ટેન્સ આવ્યું? પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી. તો દેશના લબ્ધિ માટે સૌથી પહેલા શ્રુત જ્ઞાનના માધ્યમથી, દેવગુરુના સદુપદેશથી, જીનવાણીના સ્વાધ્યાયથી, જ્ઞાની ધર્માત્માના સંબોધનથી, તત્વ સંબંધી અધ્યયનથી, જે આપણે ચાલી રહ્યું છે એ તત્વ સંબંધી અધ્યયનથી, મનનથી, ચિંતનથી,
જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ. ફરી વાર શું વિધિ બતાવી? કેમ કે આમાં તો વિધિ બતાવી છે. પક્ષાંતે ક્રાંત થવાની, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાની અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાની. શું કીધું? સૌથી પહેલા શું કરવું જોઈએ? આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે કરણ લબ્ધિ હોવી જરૂરી છે. અને કરણ લબ્ધિ દેશના લબ્ધિ વગર હોતી નથી. તેથી સૌ પ્રથમ દેશના લબ્ધિની વાત, એટલે કે દેશના લબ્ધિ માટે સૌથી પ્રથમ શ્રુત જ્ઞાનના માધ્યમથી, એટલે એના અવલંબનથી, દેવગુરુના સદુપદેશથી, જીનવાણીના સ્વાધ્યાયથી, જ્ઞાની ધર્માત્માના સંબોધનથી, તત્વ સંબંધી અધ્યયનથી, મનનથી, ચિંતનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ. નિર્ણય જ નહીં થયો હોય તો ક્યાં ચિંતન મનન મંથન થશે? ક્યાં ઠરશું? પ્રતીતિ કેવી રીતે થશે? તો પહેલા એ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ. જ્ઞાન સ્વભાવી આત્માનો વિકલ્પાત્મક જ્ઞાનમાં સમ્યક નિર્ણય કરવો જોઈએ, યથાર્થ નિર્ણય કરવો જોઈએ. આત્માના જ્ઞાન સ્વભાવને સારી રીતે સમજવો જોઈએ. આવ્યું ને? સારી રીતે સમજીને, સુનિશ્ચિત કરીને, એટલે કે એનો સમ્યક નિર્ણય કરવો જોઈએ. જ્ઞાન સ્વભાવી આત્માનો વિકલ્પાત્મક જ્ઞાનમાં સમ્યક નિર્ણય એટલે કે જ્ઞાન સ્વભાવને સારી રીતે જાણવો જોઈએ, સમજવો જોઈએ. કારણ કે જ્યાં સુધી આત્માનું સ્વરૂપ વિકલ્પાત્મક જ્ઞાનમાં બરોબર સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા સંપન્ન થવી સંભવ નથી. માટે આત્માનું સ્વરૂપ વિકલ્પાત્મક જ્ઞાનમાં બરોબર સ્પષ્ટ થવું જરૂરી. એ જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા સંપન્ન નહીં થાય. એ થવી સંભવ જ નથી. કેમ કે આત્માનું લક્ષણ શું છે? ઉપયોગ છે. તેથી જ્ઞાન દર્શન ઉપયોગ લક્ષણથી આત્માને, લક્ષણથી લક્ષ્યની સિદ્ધિ થાય ને. કેવી રીતે? મીઠાને જાણીએ એના લક્ષણથી. ખારું, સફેદ તો ખાંડે હોય ને મીઠું પણ હોય. તો લક્ષણથી લક્ષ્યની સિદ્ધિ થાય છે. તો આત્માનું લક્ષણ ઉપયોગ છે. તેથી જ્ઞાન દર્શન ઉપયોગ લક્ષણથી આત્માને જાણવો છે. કારણ કે લક્ષ્યની ઓળખ લક્ષણથી જ થાય. તેથી જાણવું જોઈએ કે જે જાણે દેખે છે તે આત્મા છે. તેથી પહેલું તો જાણવું જોઈએ કે જે જાણે છે, જે દેખે છે તે જ આત્મા છે. આત્માને દેહવાળો, કુટુંબ કબીલાવાળો, પરિવારવાળો, રાગદ્વેષવાળો જાણવો એ આત્માની સાચી ઓળખ નથી. આત્માની સાચી ઓળખ કઈ? જે જાણે દેખે છે તે આત્મા. એનું લક્ષણ, ઉપયોગ એનું લક્ષણ છે. માટે આત્માને દેહવાળો, આત્માને કુટુંબ પરિવાર વાળો, એને રાગદ્વેષ વાળો જાણો એ આત્માની સાચી ઓળખ નથી. આત્માને સંયોગથી જાણવાનો નથી, પરંતુ અસંયોગી આત્મા તત્વને એના જ્ઞાન સ્વભાવથી જાણવાનો છે. આ આત્મા જે અસંયોગી છે એવા આત્મ તત્વને એના જ્ઞાન સ્વભાવથી જાણવાનો છે. ને એ જાણવાનું છે કે આત્મા જાણવા દેખવાના સ્વભાવ વાળો પદાર્થ છે. શું જાણવાનું? કે આત્મા જાણવા દેખવાના સ્વભાવ વાળો પદાર્થ છે. આત્માનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. સ્વપરને જાણવું દેખવું માત્ર છે, કરવાની વાત નથી. સ્વપરને જાણવું દેખવું માત્ર છે. પરમાં કંઈ કરવું અથવા રાગદ્વેષાદી ભાવને કરવું એ આત્માનો સ્વભાવ નથી. આ વાત શ્રુત જ્ઞાનથી જાણવાની છે. આ વાત શ્રુત જ્ઞાનથી જાણવાની છે. અને આત્માને જ્ઞાન સ્વભાવી જાણવાનો છે. એટલે કે આ જાણવા દેખવાના સ્વભાવ વાળો જાણવાનો છે. એ શ્રુત જ્ઞાનથી જાણવાનો છે. જ્યારે શ્રુત જ્ઞાનના માધ્યમથી જ્ઞાન સ્વભાવી આત્માને જાણી લેવામાં આવે તો તે એ પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન રૂપ જ્ઞાન પર્યાયોને બાહ્ય વિષયોથી સમેટી લઈને, ત્યાં એ પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન રૂપ જે જ્ઞાન પર્યાય છે તેને બહારથી એનો સંકેલો કરીને એને સમેટી લઈને બહારના વિષયોમાંથી આત્મસન્મુખ કરવાનો છે. મતિ જ્ઞાન 5 ઇન્દ્રિયો અને મનના માધ્યમથી પર પદાર્થોને જાણવામાં ઉલજો છે. મતિ જ્ઞાન અનાદિકાળથી આપણું ઇન્દ્રિયો અને 5 ઇન્દ્રિયો અને મનના માધ્યમથી પર પદાર્થને જાણવામાં ઉલજ્યું છે. અને શ્રુત જ્ઞાન વિવિધ પ્રકારના નય વિકલ્પોમાં ઉલજીને રહ્યું છે. શ્રુત જ્ઞાન પણ અનેક પ્રકારના
વિવિધ પ્રકારના નેય વિકલ્પોમાં ઉલજીને રહ્યું છે, આકુલિત થયું છે. એ બંને જ્ઞાનને મર્યાદામાં લાવીને, શબ્દ આવ્યો ને, બે જ્ઞાનને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરવાનું, આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો આ ઉપાય છે. તો કે જ્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન નિર્વિકલ્પ થઈને આત્મસન્મુખ થાય છે, ત્યારે તત્કાળ જ સમયસાર સ્વરૂપ ભગવાન આત્માનું દર્શન થાય છે, જ્ઞાન થાય છે. ભગવાન આત્મા પ્રતીતિમાં આવે છે, ભગવાન આત્મા અનુભૂતિમાં આવે છે. એમાં અતિન્દ્રિય આનંદનું ઝરણું ઝરે છે. આત્માની આ પરિણીતિનું જ નામ આત્માનુભૂતિ છે. એનું નામ જ સમ્યક દર્શન છે, એનું નામ જ સમ્યક જ્ઞાન છે. તે કારણે આત્મા અને આત્માનુભૂતિ તે એક છે, તે એક જ છે, અભિન્ન જ છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ પણ આત્મા જ છે. આની વિશેષ ચર્ચા આપણે ફરીવાર આ વિષયને લઈને આવતીકાલે લેશું. આ છેલ્લી ગાથા છે કર્તા કર્મ અધિકારની. વિધિ બતાવી છે આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાની, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાની, પક્ષાંતે ક્રાંત થવાની. આ ગાથામાં વિધિ બતાવી છે. આ વિધિ પર આપણે ચાલીને આપણે પણ પક્ષાંતે ક્રાંત થઈને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્ણ દશા શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરાટ ભાવના સાથે આજનો લેક્ચર પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्रा विख्याता विशुद्ध प्रभुदान नमो लोकमातं सुराचार ध्रुवने हराशंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी नमो रिंटाणं नमो सिद्धाणं नमो हिरणं नमो वज्रणं नमो लोहिस्वसाणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारे लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो जय हो.